કેમ છો ફ્રેન્ડ્સ? તો આજનો ટોપિક તો તમે જોઈ લીધો હોય. આજે આપણે આ ચાર સેટિંગની વાત કરવાના છે. પછી તમારે વિચારવાનું કામ આવે કે નહીં તે નહીં કામ આવે તો બંધ કરી દઈ તો તમને બી સારું પડે. તો ચાલો જોઈએ સેટિંગ કઈ કઈ છે તે. તો અહીં હું આમાં વર્ચ્યુઅલ ડીજીમાં આવી ગયો તો આપણે સ્ટાર્ટિંગમાં આટલે પ્રોમાં હોય ત્યારે આટલેથી આપમેળે આ બે સિલેક્ટ થઈ જાય. તો આનો ઉપયોગ શું થાય? પેલા તો ઓટો મેચ બીપીએમ એટલે તમને વાંચીને જોઈને ખબર પડી જાય કે આ સાઈડની બીપીએમ આ સાઈડે મેચ કરવા માટે આનો ઉપયોગ થાય. પછી રહ્યું ઓટો મેચ કી તો કીનું કામ આટલે હોય તો આપણે એક સોંગ કી બદલીને સાંભળી જોઈએ કેવું સંભળાય તે. તો અહીં પ્લે કરીએ, પેલા નોર્મલ પ્લે કરીએ. સોરી, અવાજ ચાલુ કરો બાકી રહી ગયો. તો આ નોર્મલ. હવે આને કી બદલીને પ્લે કરીએ તો આપમેળે અમુક વાર સોંગ આવું થઈ જાય. આપણું ધ્યાન પણ નહીં ગયું, આટલું નાનું હોય એટલે કે આટલે કી બદલાઈ ગઈ. તો પછી ચાલુમાં ખબર પડે કે કઈ વાંધો છે. તો અહીં તમે જોવો એટલે હું +1 કરીને તમને સંભળાવી બતાવું. તો અહીં તમે જોઈ શકો કોઈ આની કી બદલવાથી સોંગમાં ઘણું પેલું અલગ અલગ સંભળાય. બરાબર બાસ નહીં પડતો કે સોંગની પીચ ખેંચાઈ ગઈ એવું લાગે છે. તો અહીંથી આ કરી દેવાનું. તો આ બે સેટિંગ તો તમે બંધ જ રાખશો તો સારું પડશે. પછી રહી આ ત્રીજી સેટિંગ, ઓટો સિંક ઓન પ્લે. તો આનો ઉપયોગ ઓટો સિંકનો ઉપયોગ તો નહીં કરે તો જ સારું, નહીં તો ગરબામાં ઘણું મથાવી પાડે. આનો ઉપયોગ બીજો લઈએ આપણે. તો અહીં આપણે હું આટલે સુધી પ્લે કરીશ, ત્યારબાદ આ સાઈડનું પ્લે કરીશ. તો તમે નોટિસ કરજો. તો તમે જોયું હશે, બરાબર નોટિસ કર્યું હશે. તો આ ને આ બંને મેચ થઈ જતા છે. તો પાછું એકવાર કરી જોઈએ. તો હવે હું જ્યારે પણ ચાલુ કરું ત્યારે આ બંને મેચ થઈ જાય. તો આ સેટિંગ બંધ રાખે તો સારું, નહીં તો ગરબામાં ઘણી એવી પ્રોબ્લેમ પાર્ટ છે. ને છેલ્લું ઓટો પીચ લોક. તો પીચ લોકમાં એવું થાય, હવે આ સાઈડ બંને 140 છે. તો હું અહીં જો એક સાઈડનું વધારતો છે ને બંને સાઈડના સોંગ ચાલુ છે ધારો કે. તો હવે હું એકમાં વધારીશ તો બીજામાં પણ આપમેળે વધુ છે. તમે નોટિસ કરી શકો. આના પછી આપણે એક રોડાલી લઈએ. તો આમાં પણ આટલે તમે આપમેળે ઘણું ફાસ્ટ થઈ ગયું. આમાં પણ જો ઘણું ફાસ્ટ થઈ ગયું. હજુ કોઈ આપણે એક સોંગ લઈએ ને એમાં નોટિસ કરીએ. તો આ સોંગ લઈ લીધું. તો આમાં પણ જો ઘણું ફાસ્ટ થયું. આપણે કઈ કર્યું નહીં તો પણ ફાસ્ટ થઈ ગયું. તો અહીંથી તો હજી એક વસ્તુ જોઈ લઉં. આટલેથી હું આ ઓછી કરીશ તો આવી થઈ જાય. પણ તો અહીંથી પીચ લોક અનસિલેક્ટ કરી દીધું. ને અમુક વાર એવું થાય કે આપણને ખબર ના હોય ને બીટ લોકમાં રહી જતી છે. તો બીટ લોકમાં તો તમે જુઓ આમાં 120 બીપીએમ છે ને આમાં 115. તો હું આ સાઈડને 120 વાળામાં બીપીએમ વધારે તો આપમેળે આ બાજુવાળામાં પણ વધતી છે. ને આ સાઈડ ઓછી કરું તો બાજુવાળામાં પણ ઓછી થાય. ને હવે હું આને નોર્મલ પર લઈ આવીશ. આ બાજુવાળા નોર્મલ બીટ પર લઈ આવું તો બીપીએમ પર લઈ આવું તો આ રહી આ વાત. ને હવે ધારો કે આપણે
આ સોંગ ચાલતું છે 115 પર ને હવે આપણે કોઈ બીજું સોંગ લેવા થયા હોય તો હવે આ મુમરા કા રાજા હું ઉચકી લઉં ડેમો માટે. તો જો આ સાઈડ આપમેળે આટલું ધીરું થઈ ગયું ને આ ફાસ્ટ થઈ ગયું, બંને મેક્સ થવા ટ્રાય કરીને આ લીધો. અહીંથી બીટ લોકને પણ આપણે કાઢી નાખીએ. અમુક વાર ભૂલમાં થઈ જતું હોય તો એકવાર જોઈ લેવાનું. તો આટલી જ સેટિંગ છે.